આવ્યા છે, જેને રામ રાખે તેને કોણ ચાખે। આ યુક્તિ ખરા અર્થમાં સાર્થક થઈ છે। જામનગરમાં જ્યાં બોરવેલમાં ફસાયેલા બાળકનો ચમત્કારિક અદ્ભુત બચાવ થયો છે। જામનગરના ગોવાણા ગામે બોરમાં ફસાયેલા બાળકને મળ્યું છે નવજીવન। 9 કલાકની જહેમત બાદ તંત્રની મહેનત આખરે રંગ લાવી અને બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું। બોરવેલમાંથી બાળકને બહાર કાઢતા જ તેને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। 6 ફેબ્રુઆરીએ લાલપુરના ગોવાણા ગામમાં સાંજના 6 કલાકે બાળક બોરવેલમાં ખાબક્યો હતો, જેને રડવાના અવાજ આવતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા। તાત્કાલિક એનડીઆરએફ અને રોબોટની પણ મદદ લેવામાં આવી હતી, તો 10 થી 13 ફૂટે ફસાયેલા બાળકને ઓક્સિજન પણ આપવામાં આવ્યો। મોડી રાત્રે 3:15 કલાકે બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો। તો હાલ આ મામલે સંવાદદાતા કિંજલ કારસરી આપણી સાથે જોડાઈ ગયા છે। અને જી કિંજલ, બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે અને શું છે વધુ વિગતો? બિલકુલ સુધી જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરના જે લાલપુર પંથકના ગોરાણા ગામે 9 ફૂટ આસપાસ જે બાળક છે તે ફસાયો હતો। બોરમાં જે બાળક ફસાવાની આ ત્રીજી ઘટના છે હાલમાં, ત્યારે આ વખતે બાળકને બચાવવામાં છે તે સફળતા મળી છે। 9 કલાકે રામ રાખે તેને કોણ ચાખે એ પ્રકારે રાજ છે તે સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે। જામનગરના લાલપુર પંથકમાં જ્યારે આ બાળક ફસાયું હતું ને જે પ્રકારની જે સમાચાર મળ્યા હતા, 6:30 વાગ્યા આસપાસનો જે સમય હતો, ત્યારે જ આ પ્રકારના જે સમાચાર મળતા જામનગરથી ફાયર બ્રિગેડ છે તે પણ દોડ્યું હતું। આ ઉપરાંત રિલાયન્સ અને અન્ય ફાયર બ્રિગેડની ટીમો છે તે પણ ઘટના સ્થળે પહોંચી હતી। જિલ્લા કલેક્ટર, એસપી સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો છે એ પણ દોડ્યો હતો અને બાળકને સતત ઓક્સિજન આપવાની જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। 108ની ટીમ છે તે સૌપ્રથમ લાલપુરથી પહોંચી હતી, ત્યારબાદ સમગ્ર ટીમો અને જામનગરનું વહીવટી તંત્ર છે એ રાતભર જાગ્યું હતું અને 9 કલાકના ઓપરેશન જીતની બાદ આ સફળતા મળી છે। અને રાજ નામના 2 વર્ષનો જે બાળક હતો, આ જે પરિવાર છે તે પરિવાર મહારાષ્ટ્રથી અહીં પરપ્રાંતીય પરિવાર જ્યારે ખેતમજૂરી કરવા આવ્યો હતો, ત્યારે 3 બાળકોમાંનો એક સૌથી નાનો જે બાળક છે એ પડી જતા સમગ્ર પરિવારમાં પણ ગમગીની છવાઈ હતી। પરંતુ જે પ્રકારે આખી ટીમ છે, ટીમે આખી રાત મહેનત કરી અને 9 કલાકની જહેમત બાદ બાળકને બહાર કાઢ્યો હતો। ત્યારબાદ 108ની ટીમે અને જે હાજર જે સુરક્ષા કર્મીઓ હતા તેમના દ્વારા જે આરોગ્ય ટીમ હતી, આરોગ્ય ટીમને તાત્કાલિક ત્યાં બોલાવવામાં આવી હતી ને પ્લાન બી કરી અને એલ શેપનો એક ખાડો બનાવીને બાજુમાંથી આ બાળકને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જામનગરની જીજી હોસ્પિટલમાં બાળકને ખસેડાયો હતો। રાજને હાલ જે જામનગરના જીજી હોસ્પિટલમાં જે પીઆઈસીયુ આવેલું છે ત્યાં ખાસ તબીબોની નિગરાની હેઠળ રાખવામાં આવ્યો છે અને સહી સલામત બહાર કાઢતા સમગ્ર તંત્રે પણ રાહતનો દમ લીધો હતો અને ક્યાંક ને ક્યાંક તેના માતા પિતા છે જે 2 વર્ષનો રાજ જે બોરમાં ડૂબ્યો હતો અને જેને બહાર કાઢવામાં આવ્યો છે, ત્યારે જિંદગીની જંગ લડીને રાજ આવ્યો છે, ત્યારે તેમના મોઢા ઉપર પણ ખુશી જોવા મળી છે અને સમગ્ર લોકોની જે પ્રાર્થના અને મહેનત અને દુઆ છે એ રંગ લાવી છે હાલ સુધી। જી આભાર કિંજલ। તો બોરવેલમાં ફસાયેલા બાળકને બચાવ કરવામાં આવ્યો છે। વાલુવાડિયા વિસ્તારમાં એક મજૂર માણસનો દીકરો જે 2 વર્ષનો હતો, જે બોરવેલની અંદર ફસાઈ જતા અમને એવો કોલ આવેલ। અમે અહીં તાત્કાલિક આવી અમે જોયું કે છોકરો અંદાજે 10 થી 13 ફૂટ અંદર બોરવેલની અંદર ફસાયેલો છે। અમે તાત્કાલિક એને વિધિને 5 થી 10 મિનિટમાં એના હાથને લોક કરી, બંને હાથને લોક કરી છોકરાને સ્ટડી કરેલ છે, સાથે ઓક્સિજનની સપ્લાય 108 દ્વારા અમે આપેલ છે। બાદમાં એમ લાગતા છોકરો બહાર નથી નીકળતો, ફસાયેલો છે, એકદમ ધૂળ માથે પડેલી છે, જેથી અમે એની બાજુમાં જ અમે 3 ફૂટ દૂર એક ખાડો ખોદેલ, જે અંદાજે 13 ફૂટ ખોદેલ હતો। પછી સાઈડમાંથી ખાડો ખોદીને છોકરાને અત્યારે હાલ 3 ને 15 કલાકે રાત્રિના મેં જીવતરમાં બહાર કાઢી એને 108 દ્વારા જીજી હોસ્પિટલમાં રવાના કરેલ। છોકરાની કન્ડિશન હાલ 100% શ્યોર છે। ગોરાણા ગામે ફસાયેલા બાળકને 9 કલાકની જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં આવ્યો છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આજે જેસીબીની મદદથી એક વિશાળ ખાડો ખોદવામાં આવ્યો હતો। જેસીબીની મદદથી એલ ટાઈપનો ખાડો ખોદવામાં આવ્યા બાદ આ જ ખાડામાંથી બાળકને સુરક્ષિત રીતે બહાર નીકળવામાં આવ્યો છે। તંત્રની 9 કલાકની જહેમત બાદ આ બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવતા ગ્રામજનો તેમજ તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે। ભગવાન પાસે હાલ ગ્રામજનોએ પ્રાર્થના કરી હતી, તે પ્રાર્થનાને સફળતા મળી છે અને આ રાજ નામનો બાળક હાલ જીવિત નીકળતા ગ્રામજનોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। ચણા ખાતા રમતા આવ્યા, અમને નથી ખબર બોરિંગ ખોદેલા છે એવું।
ખેતરવાળાને સમજવા જવાય ને બોરિંગ ઝાંખી મૂકવાનું, ખેતરવાળા નથી ઝાંખે મૂક્યા. અમને એવું ખબર છે ચણા બચ્ચા લોકો ચણા ખાય એટલે ખાતા હતા, મને એવું ખબર હતા કૂવો ખોદેલા છે એવું.